અમદાવાદમાં પરિવાર મિલનનો ફિલ્મી કિસ્સો સામે આવી રહ્યો છે। 15 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના થનેલ ગામેથી પંકજ યાદવ નામનો દિવ્યાંગ બાળક ગુમ થયું હતું, જેનું પુખ્ત વયે 15 વર્ષ બાદ ટેટૂને કારણે પરિવાર સાથે મિલન થયું। ઉલ્લેખનીય છે કે પંકજ અને તેનો મિત્ર 16 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના એક મેળામાં ફરવા ગયા હતા અને ત્યાં જ તેઓએ હાથમાં રામ સીતાનું ટેટુ કરાવ્યું હતું। તેનો મિત્ર નીરજ યાદવ 2 મહિનાથી સિક્યુરિટીનું કામ કરે છે અને આ બંનેની મુલાકાત ચાની કિટલીએ થઈ અને મિત્રએ તેના હાથમાં ટેટુ જોયું અને તે ઓળખી ગયો। બાદમાં નીરજે જ્યારે પૂછપરછ કરી ત્યારે પંકજ બોલી ન શકતા નીરજને સમગ્ર હકીકતની જાણ થઈ અને ત્યારબાદ નીરજે પોલીસ પાસેથી પણ માહિતી મેળવી અને પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કરીને તમામ હકીકત તપાસી હતી, જેમાં બંને મિત્રો હોવાનું સામે આવ્યું છે। 13 साल था पहले, तभी मैं हो गया था गुम। उसके भाई और भाई जोड़े झगड़ा हुआ था। नहीं, जैसे आपने बताया कि टेटू के माध्यम से आपने पहचाना, हाँ हाँ। तो कहाँ पर आप लोग पहले गए थे, कितने साल हुए, टेटू क्यों बनवाया था, वो कुछ ऐसे ही बनवा लिए थे, बच्चे थे छोटे छोटे, मतलब 12-13 साल के। तो उसमें गए मेले में, तो दोनों लोग एक साथ लिखवाए थे राम सीता। वही मेरे को पहचान हुई थी कि हम दोनों गुजरात पुलिस के लिए क्या कहेंगे, किस तरीके से उन्होंने सहयोग किया? बहुत अच्छा किया आपने। હકીકતમાં 15 વર્ષ પહેલા બાળકને પરિવારે ઠપકો આપતા તે ટ્રેનમાં બેસીને અમદાવાદ આવી ગયો હતો, જ્યાં એક મુસાફરે બાળકને નવરંગપુરા પોલીસને સોંપ્યો હતો અને ત્યારથી જ પોલીસે બાળકની તમામ જવાબદારી ઉઠાવી હતી। ત્યારે હવે ગુમ થયેલા બાળકની આજે પુખ્ત વયે ટેટૂથી એક પરિવાર સાથે મુલાકાત થઈ છે। નીરજને કન્ફર્મ થઈ ગયું કે આ મારો મિત્ર પંકજ જ છે, પંકજ ઉર્ફે રાહુલ। અને પછી તપાસ એને બહાર કેટલી કરી કે આ ક્યાં રહે છે, તો કીધું કે પોલીસ સ્ટેશન રહે છે। તો એને લઈને આવેલ અને પોલીસે પછી એના વતનમાં એના ભાઈનો નંબર લઈ એના મધર ફાધર ભાઈને વિડીયોથી બતાવેલા અને ઓળખી ગયા કે આ એ જ છે। અને આજરોજ એના ભાઈ અહીં આવેલા છે, નથુરામભાઈ, એટલે આપણે એને આ પંકજને સોંપીએ છીએ।